નમસ્કાર મિત્રો, આજે આપણે 12મા ધોરણના ત્રીજા ચેપ્ટરનો બીજો લેક્ચર સ્ટાર્ટ કરીએ છીએ. બીજો લેક્ચર સ્ટાર્ટ કરતા પહેલા ગયા લેક્ચરમાં આપણે જોયું હતું એ પ્રમાણે વિદ્યુત રાસાયણિક કોષનું નિરૂપણ જોયું હતું, કઈ રીતે કાર્ય કરે છે, આ દરેક પોઈન્ટ જોયા હતા. ખાસ યાદ રાખો મિત્રો, જો વિદ્યુત રાસાયણિક કોષમાં જે દ્રાવણો હોય છે એની સાંદ્રતા, બંને દ્રાવણોની સાંદ્રતા 1 મોલાર હોય, બંને દ્રાવણોની સાંદ્રતા જો 1 મોલાર હોય તો જ એ જે કોષ છે એને ડેનિયલ કોષ અથવા વોલ્ટેઇક કોષ તરીકે ઓળખાય છે. હજી એકવાર, જો બંને દ્રાવણોની સાંદ્રતા, જે બંને દ્રાવણો ભર્યા હોય એની સાંદ્રતા 1 મોલાર હોય તો જ એને આપણે ડેનિયલ કે વોલ્ટેઇક કોષ તરીકે ઓળખીએ છીએ. અધરવાઇઝ એને નોર્મલ વિદ્યુત રાસાયણિક કોષ તરીકે ઓળખીએ છીએ. તો ગયા લેક્ચરમાં આપણે વિદ્યુત રાસાયણિક કોષ, વિદ્યુત વિભાજન કોષ એ બાબતે આપણે જોયું હતું. એની કાર્ય પદ્ધતિ જોઈ હતી. આપણે સિમ્પલી એ વખતે વાત કરી હતી કે Zn છે, ઝિંક ધાતુના સળિયાનું ઓક્સિડેશન થાય છે, Zn2+ છે એ દ્રાવણમાં આવે છે, કોપર સલ્ફેટના દ્રાવણમાંથી Cu2+ નું રિડક્શન થઈને કોપર ધાતુ સળિયા ઉપર જમા થાય છે. ક્ષાર સેતુ, આપણે કીધું હતું ક્ષાર સેતુનું મુખ્ય કાર્ય વિદ્યુત તટસ્થતા જાળવી રાખવાનું છે, એટલે કે સલ્ફેટ આયનો છે એ ક્ષાર સેતુ મારફતે આપણને આ દ્રાવણમાં આવે છે. ત્યારબાદ આપણે પ્રમાણિત કોષની વાત કરી હતી. પ્રમાણિત કોષ એટલે કીધું હતું કે દ્રાવણ છે એ એમાં સાંદ્રતા 1 મોલાર હોય, ટેમ્પરેચર તાપમાન 298 કેલ્વિન હોય છે અને પ્રેશર જે છે એ 1 બાર હોય છે. આ દરેક વાત આપણે ગયા વખતે કરી હતી. આ ઉપરાંત લાસ્ટ લેક્ચરમાં આપણે નિશાનીની પણ વાત કરી હતી કે નિશાનીમાં જે માઈનસની નિશાની છે એ વિદ્યુત રાસાયણિક કોષમાં એનોડ ઉપર આવે છે. માત્ર એક પરંપરા પ્રમાણે માઈનસની સાઇન જે છે ઈ એનોડમાં આવે છે અને પ્લસની સાઇન છે ઈ કેથોડમાં આવે છે. બાકી કાર્ય પદ્ધતિ એનોડ કેથોડની એ જ રહે છે. ગેલ્વેનોમીટર, વોલ્ટમીટર વિશે વાત કરી હતી. ગેલ્વેનોમીટર છે એ પરિપ્રવાહ ઇલેક્ટ્રોનનો પથ દર્શાવે છે, જ્યારે વોલ્ટમીટર છે એ આપણને ઇલેક્ટ્રોનનું કુલ વોલ્ટ છે એ દર્શાવે છે. તો આ બધી જ વાત આપણે ગયા વખતે કરી. ત્યારબાદ આજે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળ જવાનું છે. નેક્સ્ટ લેક્ચરની જે વાત છે એ વિદ્યુત ધ્રુવોની આજે આપણે વાત કરવાની છે. વિદ્યુત ધ્રુવો, અલગ અલગ પ્રકારના વિદ્યુત ધ્રુવો. એ પહેલા સમજાવી દઉં કે આ અર્ધકોષ છે, આ અર્ધકોષ છે, આ પણ અર્ધકોષ છે. હંમેશા મિત્રો યાદ રાખો, બે અર્ધકોષને જોડવાથી એક પૂર્ણ કોષની રચના પ્રાપ્ત થાય છે. હજી એકવાર આપણે આ રચનામાં જોઈએ તો અહીં બે અર્ધકોષોને જોડેલા છે. બંને અર્ધકોષોને જોડવાથી એક પૂર્ણ કોષ બને છે. આજે આ અર્ધકોષ અને આ અર્ધકોષ જે છે એને જોડેલો નથી, માત્ર બંને અલગ અલગ રીતે કાર્ય કરે છે. આ હાઇડ્રોજન અર્ધકોષ છે, હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની વાત છે, જે આપણે પ્રમાણિત હાઇડ્રોજન કોષ એ બધી રચના આપણે પછી આજના લેક્ચરમાં જ આગળ આપણે જોવાના છે. સૌ પહેલા મિત્રો ખાસ યાદ રાખો કે અર્ધકોષ જે ધાતુનો સળિયો હોય એ વિદ્યુત ધ્રુવ તરીકે કાર્ય કરે છે અને ધાતુના સળિયાને જે દ્રાવણમાં ડુબાડેલું હોય છે એને વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ તરીકે ઓળખાય છે. હજી એકવાર, સૌ પહેલા જે ધાતુનો સળિયો હોય એ વિદ્યુત ધ્રુવ તરીકે વર્તે છે અને જે ધાતુના સળિયાને જે દ્રાવણમાં ડુબાડેલું હોય
એ વિદ્યુત વિભાજ્યના દ્રાવણ તરીકે કાર્યરત છે, એને ઓળખાય છે. આપણને ખ્યાલ છે અર્ધકોષ એટલે ધાતુનો સળિયો અને એને જેમાં ડૂબાડેલું હોય એ વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ બંનેને સાથે અર્ધકોષ તરીકે ઓળખાય છે. હજી એક વાત, અર્ધકોષ એટલે ધાતુનો સળિયો અને એને જેમાં ડૂબાડેલું હોય, એને જે દ્રાવણમાં ડૂબાડેલું એટલે કે વિદ્યુત વિભાજ્યનું જે દ્રાવણ હોય એ બંનેને અર્ધકોષ તરીકે ઓળખાય છે. તો આજે આપણે વિદ્યુત ધ્રુવો, આ અર્ધકોષની વ્યાખ્યા થઈ. તો આપણે આજે અલગ અલગ વિદ્યુત ધ્રુવોનું આપણે નિરૂપણ જોવાનું છે, એ તેમજ અર્ધકોષને સાંકેતિક નિરૂપણ જોવાનું છે. તો સૌ પહેલા આજે આપણે વાત કરીએ વિદ્યુત ધ્રુવોની. તો સૌ પહેલા મિત્રો વિદ્યુત ધ્રુવો કેટલા પ્રકારના હોય છે? વિદ્યુત ધ્રુવો છે એ મુખ્ય 3 પ્રકારના હોય છે. ધાતુના સક્રિય વિદ્યુત ધ્રુવો, ધાતુના નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો અને વાયુ વિદ્યુત ધ્રુવ. સૌથી પહેલા ધાતુના સક્રિય વિદ્યુત ધ્રુવ. તો સૌ પહેલા ધાતુના સક્રિય વિદ્યુત ધ્રુવ એટલે શું? તો કે ધાતુના એવા વિદ્યુત ધ્રુવ કે જે પ્રક્રિયા દરમિયાન વપરાતો હોય, જે વિદ્યુત ધ્રુવ પ્રક્રિયા દરમિયાન વપરાતો હોય એને, એટલે કે એ પ્રક્રિયામાં ભાગ લેતો હોય. આપણે અહીં જોયું કે અહીંયા ઝિંક છે એ પ્રક્રિયામાં ભાગ લે છે અને ઝિંકનું વજન ઘટે છે. એવી જ રીતે આપણે અહીંયા જોયું કે કોપર છે એ પ્રક્રિયામાં ભાગ લે છે અને કોપરનું વજન વધે છે. તો ધાતુના સક્રિય વિદ્યુત ધ્રુવો એટલે કે એવા વિદ્યુત ધ્રુવો કે જે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા હોય એને ધાતુના સક્રિય વિદ્યુત ધ્રુવો કહે છે. તો એમાં કોણ કોણ આવી શકે? તો કે ભાઈ એમાં મુખ્યત્વે ધાતુઓ, મિશ્ર ધાતુઓ વગેરે ધાતુના સક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે આવી શકે છે. ત્યારબાદ ધાતુના નિષ્ક્રિય ધ્રુવો. ધાતુના નિષ્ક્રિય ધ્રુવો એટલે શું? તો કે ધાતુના નિષ્ક્રિય ધ્રુવો એટલે જે ધાતુની એટલે કે જે પ્રક્રિયા થતી હોય એમાં ભાગ ન લે, એ લોકો માત્ર નિષ્ક્રિય રહે છે. અને નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો હંમેશા એક પોતાની ધાતુ હોય એની સપાટી આપે છે. એ પ્રક્રિયામાં ભાગ ન લે પરંતુ એની સપાટી ઉપર રાસાયણિક પ્રક્રિયા થતી હોય છે, એને ધાતુના નિષ્ક્રિય ધ્રુવો તરીકે ઓળખવામાં આવે છે. તો આ નિષ્ક્રિય ધ્રુવોના ઉદાહરણ જોઈએ તો એમાં પ્લેટિનમ આવે, કાર્બન, સ્ટેનલેસ સ્ટીલ, આવા દરેક નિષ્ક્રિય ધ્રુવો તરીકે કાર્યરત કરે છે. અને નેક્સ્ટ જે છે એ વાયુ વિદ્યુત ધ્રુવ. વાયુ વિદ્યુત ધ્રુવ છે એમાં એનું કાર્ય ઘણું ખરું નિષ્ક્રિય ધ્રુવો તરીકે કાર્ય હોય છે. એટલે કે વાયુ વિદ્યુત ધ્રુવ તરીકે આપણે નિષ્ક્રિય ધાતુને જ આપણે વિદ્યુત ધ્રુવ તરીકે લઈએ છીએ, પરંતુ એની રચના કંઈક જુદી હોય છે. તો એની જો આપણે રચનાની વાત કરીએ તો અહીં મેં વાયુ વિદ્યુત ધ્રુવ દેખાડેલો છે. આપણે હાઇડ્રોજનનો વાયુ વિદ્યુત ધ્રુવ ભણવાનો છે અને એને આપણે વાત કરીએ, એની ઉદાહરણની આપણે જો વાત કરીએ તો એમાં H2 હાઇડ્રોજન વાયુ આપણે લઈ શકીએ, એટલે કે H2 વાયુ, ક્લોરીન વાયુ, ફ્લોરીન વાયુ, આવા અલગ અલગ વાયુ વિદ્યુત ધ્રુવ તરીકે આપણે લઈ શકીએ છીએ. તો આપણે મિત્રો જે વાત કરી એમાં સૌ પહેલા આપણે સક્રિય વિદ્યુત ધ્રુવ જેમાં ધાતુઓ હોય છે, અને એમાં નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ જેમાં પ્લેટિનમ, કાર્બન, અને વાયુ વિદ્યુત ધ્રુવ હાઇડ્રોજન, ક્લોરીન આવા હોય છે. તો મિત્રો આ વાત થઈ વિદ્યુત ધ્રુવોની. આપણે જુદા જુદા વિદ્યુત ધ્રુવો છે એનું આપણે કાર્ય ઉદાહરણ સાથે જોયું. ત્યારબાદ આજે આજનો જે નેક્સ્ટ ટોપિક છે એ છે અર્ધકોષોનું સાંકેતિક નિરૂપણ. અર્ધકોષો છે એને કઈ રીતે
આપણે સાંકેતિક નિરૂપણ દ્વારા દર્શાવવામાં આવે છે. તો સાંકેતિક નિરૂપણની આપણે જ્યારે વાત કરતા હોઈએ ત્યારે એમાં અર્ધકોષ કઈ ધાતુનો છે, એને કયા દ્રાવણમાં ડુબાડેલું છે, આ દરેક વાત આપણે સાંકેતિક સ્વરૂપે લખવાની હોય. દાખલા તરીકે આપણે આની વાત કરીએ તો સૌ પહેલા નિકલ ધાતુનો સળિયો છે અને એને નિકલ સલ્ફેટના દ્રાવણમાં ડુબાડેલો છે. મેં તમને મિત્રો લાસ્ટ ટાઈમ પણ કીધું હતું જે ધાતુના સળિયો હોય એ જ ધાતુના દ્રાવણમાં એને ડુબાડવામાં આવે છે. તો નિકલ ધાતુનો સળિયો, નિકલ સલ્ફેટનું દ્રાવણ, તો એને આપણે લખવું હોય તો આવી રીતે લખાય છે નિકલ S એટલે જે ધાતુનો સળિયો હોય એ નિકલ, S એટલે સોલિડ ધાતુ છે, ઓબ્લિક એને કયા દ્રાવણમાં ડુબાડેલું છે એટલે કે Ni2+ ના દ્રાવણમાં ડુબાડેલું છે. અહીંયા એક્ટિવ આયન Ni2+ હોવાને કારણે SO4 આયન પણ છે, પરંતુ આપણે નિરૂપણ વખતે જે એક્ટિવ આયન હોય એને ધ્યાનમાં લઈએ છીએ. એટલે અહીંયા Ni2+ લખેલું છે, aqueous એટલે પાણીમાં બનાવેલું દ્રાવણ, અને એની સાંદ્રતા 1 મોલાર, એની સાંદ્રતા જે છે એ 1 મોલાર. તો આવી રીતે આપણે અર્ધકોષનું નિરૂપણ કરી શકીએ. એવી જ રીતે જો આપણે બીજું એક્ઝામ્પલ લઈએ તો અહીં નિકલની બદલે કોપર ધાતુ લઈએ. કોપર ધાતુનો સળિયો, અહીં દ્રાવણ તરીકે આપણે કોપર સલ્ફેટ લઈએ છીએ. તો આને આપણે અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ દેખાડવું હોય તો સૌ પહેલા કોપર ધાતુ છે એટલે અહીં સોલિડ લખશું, ઓબ્લિકની નિશાની. એવી જ રીતે એક્ટિવ આયન કોપરમાં Cu2+ છે, aqueous એટલે પાણીમાં બનાવેલું દ્રાવણ, અને એની સાંદ્રતા પણ આપણે લખીએ છીએ 1 મોલાર. તો આ રીતે મિત્રો અર્ધકોષોનું નિરૂપણ દેખાડી શકાય છે. આ સક્રિય ધાતુના અર્ધકોષનું નિરૂપણ આપણે કર્યું. ત્યારબાદ નિષ્ક્રિય ધાતુના અર્ધકોષનું નિરૂપણ જોઈએ. નિષ્ક્રિય ધાતુના અર્ધકોષના નિરૂપણમાં એ જ સિસ્ટમ રહેશે, એ જ પદ્ધતિ રહેશે. અહીં જે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ છે, તો નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે આપણે પ્લેટિનમ લઈએ છીએ. કોઈ પણ લઈ શકીએ, પ્લેટિનમ, કાર્બન, કોઈ પણ લઈ શકીએ. તો અહીંયા લખેલું છે પ્લેટિનમ, એને કોપર સલ્ફેટના દ્રાવણમાં ડુબાડેલું છે એટલે કે પ્લેટિનમ સોલિડ ધાતુ છે એટલે સોલિડ, ઓબ્લિકની સાઇન કરીને જે એક્ટિવ આયન હોય એ એટલે કે Cu2+, aqueous એટલે કે એ પાણીમાં બનાવેલું દ્રાવણ, અને એની સાંદ્રતા 1 મોલાર. આવી જ રીતે મિત્રો આપણે જરૂરી નથી અહીં પ્લેટિનમની જગ્યાએ કાર્બન પણ લઈ શકીએ. કાર્બન પણ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે કાર્ય કરે છે. તો એનું આપણે જ્યારે નિરૂપણ લખવું હોય તો કાર્બન, અહીં સોલિડ કાર્બન જે છે એ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ છે, ઘન સ્વરૂપ છે એટલે સોલિડ, એને કયા દ્રાવણમાં ડુબાડેલું છે. અહીં આપણે દાખલા તરીકે MgSO4 નું દ્રાવણ લઈએ. અહીં આપણે MgSO4 નું દ્રાવણ લઈએ તો એમાં જે સક્રિય એક્ટિવ આયન છે, તો એનો એક્ટિવ આયન જે છે એ Mg2+ છે. Mg2+ એનું aqueous એટલે કે દ્રાવણ aqu, અને એની સાંદ્રતા જે છે એ 1 મોલાર. તો આવી રીતે આપણે નિષ્ક્રિય જે ધ્રુવ છે એનું અર્ધકોષનું નિરૂપણ આવી રીતે થઈ શકે છે. અને ત્યારબાદ આપણે વાયુ વિદ્યુત ધ્રુવ હોય એટલે કે વાયુમય અર્ધકોષ હોય એનું નિરૂપણ કઈ રીતે થાય. તો મિત્રો ખાસ ધ્યાન રાખજો, અહીં આપણે આ હાઇડ્રોજન વાયુ, આ બાજુની જે રચના છે એ હાઇડ્રોજન અર્ધકોષની રચના છે. તેમાં બરાબર ધ્યાન રાખજો મિત્રો, અહીં એક કાચની એક આખી મર્ક્યુરીનું, સૌ પહેલા મર્ક્યુરીનો રોડ છે જે આપણે Hg થી દર્શાવ્યો છે, જેને કાચની એક નળી દ્વારા
મૂકેલો છે, કાચની નળીની અંદર રહેલો છે. અહીં મર્ક્યુરીની સાથે આપણે પ્લેટિનમ બ્લેક એટલે કે પ્લેટિનમ ધાતુ જોડેલી છે, જે પ્લેટિનમ બ્લેક તરીકે પણ ઓળખાય છે. અને અહીં જે દ્રાવણ છે એ એસિડ નું લીધેલું છે, જેની સાંદ્રતા 1 મોલાર છે. હવે ખાસ ધ્યાન રાખો મિત્રો કે આપણે અહીં જે એની આ બાહ્ય જે ખુલ્લી રચના છે એમાં બંને સાઈડ એરો દેખાડેલો છે, એટલે કે હાઇડ્રોજન વાયુને તમે અંદર પણ એડ કરી શકો. હાઇડ્રોજન વાયુ તમે એડ કરો, અંદર દ્રાવણમાં એડ કરો એટલે એ દ્રાવણ છે ત્યાંથી એ સરફેસ પ્લેટિનમ જે સરફેસ છે ત્યાં સુધી જશે. અને H+ જે છે એ પણ એસિડ સોલ્યુશન છે જ. એવી જ રીતે તમે H+ નો ઉપયોગ કરીને હાઇડ્રોજન વાયુને બહાર પણ કાઢી શકો છો. એટલે આપણે બંને બાજુથી એરો દર્શાવેલા છે, એટલે કે હાઇડ્રોજનને તમે ઇનપુટ પણ કરી શકો, આઉટપુટ પણ કરી શકો. અહીં કોપર તાર જોડેલો છે. તો આવા સંજોગોમાં આપણે હાઇડ્રોજન વાયુનું નિરૂપણ કરવું હોય તો સૌ પહેલા જે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ છે પ્લેટિનમ, એની રચના કરી કે અહીં પ્લેટિનમ સોલિડ છે, એ સોલિડ છે. H2 હાઇડ્રોજન વાયુ છે એટલે H2 ગેસ, હાઇડ્રોજન વાયુ છે એટલે આપણે એને H2 ગેસના સ્વરૂપમાં લખશું. ગેસ જે છે એનો આપણે જે યુનિટ છે 1 બાર એ લખશું. અને એને કયા દ્રાવણમાં ડુબાડેલું છે એટલે કે H+ એક્વિયસ 1 મોલાર. એક્વિયસ એટલે પ્રવાહીમાં બનાવેલું દ્રાવણ અને એની સાંદ્રતા 1 મોલાર. હવે આપણે આ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની વાત કરી. આવી જ રીતે જો ક્લોરીન જે વિદ્યુત ધ્રુવ, ક્લોરીન વાયુની રચના કરવી હોય તો પણ આવી જ રીતે બને છે. કેવી રીતે આપણે જોઈએ. સૌ પહેલા પ્લેટિનમ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ છે લખવાનું. પ્લેટિનમ જે છે એ સોલિડ છે, જેને આપણે અહીંયા દર્શાવ્યું પ્લેટિનમ સોલિડ. હવે ક્લોરીન વાયુ, અહીં H2 ની બદલે ક્લોરીન વાયુ એટલે કે Cl2 ગેસ જે છે એનું જે એકમ છે એ 1 બાર. Cl2 ગેસ એનો એકમ 1 બાર ઓબ્લિક એક્ટિવ આયન. તો અહીં આપણે Cl2 લઈએ તો એક્ટિવ આયન મિત્રો બને છે Cl- એક્વિયસ આયન હોય છે. તો Cl- એક્વિયસ એટલે કે પાણીમાં બનાવેલું દ્રાવણ અને એની સાંદ્રતા 1 મોલાર. તો આ રીતે મિત્રો આપણે વાયુ વિદ્યુત ધ્રુવ હોય એનું સાંકેતિક નિરૂપણ કરી શકીએ. તો આ રીતે અર્ધકોષોનું આપણે સાંકેતિક નિરૂપણ જોયું. ત્યારબાદ આપણે જે વાત કરવાની છે એ હાઇડ્રોજન અર્ધકોષ અને પ્રવાહી હાઇડ્રોજન અર્ધકોષની વાત કરવાની છે. મિત્રો પ્રવાહી હાઇડ્રોજન પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ છે એ બંને રીતે કાર્ય કરી શકે છે, એનોડ અને કેથોડ. સૌ પહેલા આપણે જોઈએ કે કઈ રીતે એનોડ તરીકે કાર્ય કરે છે. તો આપણને ખ્યાલ છે મિત્રો, એનોડ ઉપર ઓક્સિડેશન થાય. એનોડ ઉપર ઓક્સિડેશન થાય એટલે કે અહીં એનોડ છે એટલે કે હાઇડ્રોજન જે છે એ આપણે 1/2 H2 ઓક્સિડેશન એટલે ઇલેક્ટ્રોન ગુમાવવાની ક્રિયા. તો હાઇડ્રોજન વાયુ છે એ ઇલેક્ટ્રોન ગુમાવીને H+ માં રૂપાંતરણ પામશે અને એક ઇલેક્ટ્રોન ગુમાવશે. એક ઇલેક્ટ્રોન અહીં ખાસ ધ્યાન રાખો મિત્રો, H+ જ છે, આપણે લીધેલું છે H2 એટલે અહીંયા હાફ કરી દેવાનું. એટલે 1/2 H2 ગેસ છે એ ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે H+ ઇલેક્ટ્રોન. તો અહીં એ એનોડ તરીકે વર્તશે. અને કેથોડ, તો કેથોડ ઉપર આપણને ખ્યાલ છે રિડક્શન થાય છે. રિડક્શન છે ઇલેક્ટ્રોન મેળવવાની ક્રિયા છે. એટલે અહીં H+ છે એ ઇલેક્ટ્રોન મેળવીને હાઇડ્રોજન
વાયુ 1/2 H2 ગેસ એટલે કે હાઇડ્રોજન વાયુમાં રૂપાંતરણ પામશે. હવે મિત્રો આ રીતે હાઇડ્રોજન છે ઈ એનોડ તરીકે પણ કાર્ય કરે છે અને કેથોડ તરીકે પણ કાર્ય કરે છે. હાઇડ્રોજન અર્ધકોષ જે છે એ પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ એનોડ અને કેથોડ બંને તરીકે કાર્ય કરી શકે છે. પણ સાથે સાથે આપણે હાઇડ્રોજન અર્ધકોષના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય પણ ખાસ જોવાનું છે. જ્યારે મિત્રો ઓક્સિડેશન થતું હોય ત્યારે ઓક્સિડેશન પોટેન્શિયલની વેલ્યુ જોવી પડે છે. રિડક્શન જો થતું હોય ત્યારે રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ જોવાની હોય છે. તો જ્યારે એનોડ ઉપર ઓક્સિડેશન થતું હોય ત્યારે ઓક્સિડેશન પોટેન્શિયલની વેલ્યુ જોવાની હોય છે. તો હાઇડ્રોજનનું ઓક્સિડેશન પોટેન્શિયલની વેલ્યુ જે છે ઈ 0.00 વોલ્ટ છે. એટલે કે આપણે જે EMF શ્રેણી છે એમાં હાઇડ્રોજન ઓક્સિડેશન પોટેન્શિયલ એટલે કે ઇલેક્ટ્રોન ગુમાવવાની ક્ષમતા, હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન ગુમાવવાની ક્ષમતા 0.00 વોલ્ટ છે. તો મિત્રો હંમેશા યાદ રાખો ઓક્સિડેશન પોટેન્શિયલ ની કિંમત અને રિડક્શન પોટેન્શિયલ ની કિંમત હંમેશા સરખી જ હોય છે, પરંતુ માત્ર નિશાની અલગ અલગ હોય છે. તો અહીં હાઇડ્રોજનનું ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય 0.0, એવી જ રીતે હાઇડ્રોજનનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય પણ -0.0, પણ માઈનસનો 0 ને આગળ લખવાનો કાંઈ મતલબ જ નથી. એટલે ખાસ ધ્યાન રાખીએ કે હાઇડ્રોજન ઓક્સિડેશન પોટેન્શિયલની વેલ્યુ લઈએ તો પણ 0 લેવી અને જ્યારે રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ લઈએ ત્યારે પણ એની વેલ્યુ 0 લેવી. તો હવે મિત્રો આપણને એક ક્વેશ્ચન ઊભો થાય કે ભાઈ હાઇડ્રોજનને આપણે હાઇડ્રોજનનો જે અર્ધકોષ છે એને એનોડ તરીકે લેવો કે કેથોડ તરીકે લેવો? તો મિત્રો ખાસ યાદ રાખો હાઇડ્રોજનનો જે કોષ છે અર્ધકોષ છે એ એનોડ અને કેથોડ બંને તરીકે વર્તી શકે છે. હાઇડ્રોજનનો અર્ધકોષ પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ એનોડ અને કેથોડ બંને તરીકે વર્તી શકે છે, પરંતુ એ કોની સાપેક્ષે નક્કી થાય? એ કોઈ દિવસ એકલું નક્કી ન થાય, બીજાની સાપેક્ષે નક્કી થાય. દાખલા તરીકે હાઇડ્રોજન છે એ રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય એટલે કે ઇલેક્ટ્રોન ગુમાવવાની ક્ષમતા, અત્યારે આ હાઇડ્રોજન અર્ધકોષ છે એની ઇલેક્ટ્રોન ગુમાવવાની ક્ષમતા આ અર્ધકોષની સાપેક્ષે વધારે હોય તો એ રિડક્શન પોટેન્શિયલ એટલે કે ત્યારે એ કેથોડ તરીકે લેવો પડે છે, એટલે કે ત્યારે રિડક્શન થાય છે. જ્યારે આ જ હાઇડ્રોજન છે એની સાથે આની સરખામણીમાં આની ઇલેક્ટ્રોન ગુમાવવાની ક્ષમતા વધારે હોય, આ બંનેમાં આ બાજુ એટલે કે આ અર્ધકોષની ઇલેક્ટ્રોન ગુમાવવાની ક્ષમતા વધારે હોય ત્યારે આને કેથોડ તરીકે લેવો પડે છે અને આને એનોડ તરીકે લેવો પડે છે. તો મિત્રો એક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. હું જે ઉદાહરણ આપું એ બરાબર સમજજો. જે EMF સિરીઝ છે એમાં આપણે E0 પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ વેલ્યુ ઝિંકની જે છે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ ઝિંકની -0.76 છે, -0.76 છે. તો હવે મિત્રો હું તમને જે શીખવાડું એ બરાબર સમજજો. જ્યારે આપણે એક પ્રમાણિત અર્ધકોષ ઝિંકનો લીધો હોય જેની વેલ્યુ -0.76 છે અને એક હાઇડ્રોજન આપણે પ્રમાણિત વેલ્યુ લઈએ એટલે કે H+ થી H2 એટલે એનું મૂલ્ય 0.00 વોલ્ટ થશે, આનું -0.76 વોલ્ટ અને આનું 0.00 વોલ્ટ. તો ખાસ યાદ રાખો જ્યારે રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ 0 કરતા ઓછી હોય, આપણને ખ્યાલ છે અહીં -0.76 ઈ ઝિંકની વેલ્યુ છે રિડક્શન પોટેન્શિયલની અને હાઇડ્રોજનની 0.00 વોલ્ટ છે. તો જ્યારે આપણે રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ હાઇડ્રોજન કરતા ઓછી આવે ત્યારે તમારે હાઇડ્રોજનને કેથોડ તરીકે લેવાનો છે. હજી એકવાર, જ્યારે
રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ હાઇડ્રોજનની 0 છે એની સાપેક્ષે બીજા પ્રમાણિત અર્ધકોષની રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ ઓછી હોય એટલે કે -0.76 એવા સંજોગોમાં તમારે હાઇડ્રોજન અર્ધકોષ છે એને કેથોડ તરીકે મૂકવાનો છે. ઓછી વેલ્યુ હોય ત્યારે કેથોડ તરીકે મૂકવાનો છે. જ્યારે કોપરની આપણે સરખામણી કરીએ, એક કોપર પ્રમાણિત અર્ધકોષ છે એની રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ 0.34 વોલ્ટ છે. 0.34 વોલ્ટ છે. એને આપણે જ્યારે હાઇડ્રોજનની સરખામણી કરશું, એની જ્યારે આપણે હાઇડ્રોજન પ્રમાણિત અર્ધકોષની સાપેક્ષે એની આપણે સરખામણી કરીએ તો એ 0.00 વોલ્ટ છે. એ તો ખબર જ છે. તો અહીં આપણને ખબર છે કે 0.34 જે છે +0.34 એ 0.00 વોલ્ટ કરતા વધારે છે. આવા સંજોગોમાં આપણે હાઇડ્રોજન નો જે પ્રમાણિત અર્ધકોષ છે એને એનોડ તરીકે રાખશું અને કોપરનો જે વિદ્યુત ધ્રુવ અર્ધકોષ જે છે, કોપરનો જે અર્ધકોષ છે એને આપણે કેથોડ તરીકે રાખશું. હજી એકવાર મિત્રો આ બરાબર સમજવા જેવું છે. હું જે સમજાવું એ બરાબર સમજશું. જ્યારે કોને આપણે નક્કી કરવાનું છે કે હાઇડ્રોજનને કેથોડ તરીકે રાખવો કે એનોડ તરીકે રાખવો, તો હંમેશા યાદ રાખો મિત્રો, જ્યારે હાઇડ્રોજન અર્ધકોષની સાપેક્ષે બીજા અર્ધકોષનું મૂલ્ય ઋણમાં હોય, તમારે ઉદાહરણ યાદ રાખવાનું ઝિંકના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય -0.76 વોલ્ટ છે. અહીંયા આપણે જે વાત કરી એ પ્રમાણે, તો એવા સંજોગોમાં હાઇડ્રોજનને કેથોડ તરીકે લેવાનો છે. અને જ્યારે તમે કોપરની સાપેક્ષે હાઇડ્રોજનને મૂકો છો ત્યારે કોપરનું પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય 0.34 વોલ્ટ છે, જ્યારે હાઇડ્રોજનનું 0.0 વોલ્ટ છે, એટલે કે એ ધનમાં આવે છે. ત્યારે એવા સમયે તમારે હાઇડ્રોજન જે છે એને એનોડ તરીકે લેવાનો છે. હાઇડ્રોજનનો જે અર્ધકોષ છે એને એનોડ તરીકે મૂકવાનો છે અને કોપરનો જે અર્ધકોષ છે એને કેથોડ તરીકે મૂકવાનો છે. તો મિત્રો, આજના લેક્ચરમાં મેં તમને આ બધી વાત કરી. વિદ્યુત ધ્રુવો, અર્ધકોષોનું સાંકેતિક નિરૂપણ, હાઇડ્રોજન અર્ધકોષ કેવી રીતે એનોડ તરીકે વર્તે, કેવી રીતે કેથોડ તરીકે વર્તે, એના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય, ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય. ક્લિયર? આ દરેક વસ્તુની આપણે વાત કરી. સરળતાથી એકદમ સમજીને, જરૂર લાગે વિડિયો એકવાર જુઓ, 2 વાર જુઓ, 3 વાર જુઓ, સરસ સમજીને આખું વ્યવસ્થિત નોટ કરી લેવાનું છે. આ જે આકૃતિ છે એ લાસ્ટ ટાઈમની જ છે પણ જરૂર હતી એટલે અત્યારે રાખી છે. તમારે આજના લેક્ચરમાં આ દરેક વસ્તુ વ્યવસ્થિત નોટ ડાઉન કરી લેવાની છે. ત્યારબાદ નેક્સ્ટ લેક્ચરમાં આગળ જશું.